નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. મિત્રો, મોદી ત્રીજી વખત વડાપ્રધાને એ માટે કર્ણાટકમાં એક જણે ડાબા હાથની તર્જની કાપી દેવીને બલિ તરીકે ચડાવી દીધી હતી. આ ઘટના કર્ણાટકના કારવાર શહેરની છે. અરુણ વણનેકર નામના યુવાને પોતાના ઘરમાં નરેન્દ્રભાઈ મોદીનું મંદિર બનાવ્યું છે, જેમાં તે નિયમિત પૂજા પણ કરે છે. મંદિરમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અમિત શાહની તસવીર પણ છે. આંગળી કાપ્યા બાદ વણનેકર કોઈથી દિવાલ પર લખ્યું હતું કે માં કાલી માતા મોદી બાબાની રક્ષા કરજો. મિત્રો, અરુણે દિવાલ પર લખ્યું છે કે મોદી બાબા ત્રીજી વખત વડાપ્રધાન બનશે. દિવાલ પર મોદી બાબા ઇઝ ધ ગ્રેટેસ્ટ પણ લખેલું જોવા મળ્યું હતું. મીડિયા સાથે વાત કરતા અરુણ વણનેકરે કહ્યું હતું કે પીએમ મોદીના કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી જ ચીન અને પાકિસ્તાન દ્વારા ઊભી થયેલી સમસ્યાઓનો અંત આવ્યો છે. પહેલા કાશ્મીરમાંથી આતંકવાદીઓની ગતિવિધિઓ અને સૈનિકોના મોતના અહેવાલો આવતા હતા. હવે આ વિસ્તારોમાં શાંતિ છે. મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો. મિત્રો, ધન્યવાદ.